नमस्कार, હું છું મનીષ। ઇધર ચલા મેં ઉધર ચલા, જાને કહા મેં કિધર ચલા। આ શબ્દો ભલે તમને ફિલ્મી લાગતા હોય, પણ કેટલાક નેતાઓનો ગરબો ઘરે આવી ગયો છે અને મનમાં કદાચ આવા જ ગીતો રણકી રહ્યા છે, જેના માટે તન તોડીને મહેનત કરી એ જ પાર્ટીએ તેમને ટિકિટની જગ્યાએ ઠેંગો આપ્યો અને એનો વસવસો એવો કે આજે બતાવી દેવું છે। આ ખેલ ચૂંટણી દર ચૂંટણીનો હોય છે। ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓ અદલા બદલી થતી જ રહે છે, પણ કેટલાક નેતાઓનો હવે કોઈ જ પક્ષમાં જોડાયા વગર પોતાનું બાહુબલ બતાવી દેવું છે। આ ખરું ટાણું છે અને ભાજપમાંથી વારંવાર ચૂંટાયેલા કેટલાક નેતાઓએ આ વખતે બાયો ચડાવી દીધી છે, તો કોંગ્રેસમાંથી પણ રાજીનામાઓ અને વિરોધ પ્રદર્શનની સિઝન ચાલી રહી છે। ત્યારે આજના એજન્ડામાં ચર્ચા કરીશું કે અપક્ષ ખરેખર બગાડશે ખેલ, પરંતુ એ પહેલા જોઈએ અમારો એક વિશેષ અહેવાલ। ઉમેદવારો જાહેર થતાં જ ક્યાંક ફૂટ્યા ફટાકડા, ક્યાંક વિરોધના સુર। કોળી સમાજ ઉપર એટલી કોળી સમાજને મારી પર એટલી લાગણી છે કે આ સમાજ પ્રત્યે છે અને સમાજના લોકો મને ચાહે છે, માટે અપક્ષ લડવું છે। પાર્ટીની વિચારધારાને આપી દૂરથી સલામી, હવે અપક્ષ ઉમેદવારી તરફ મૂકી દોટ। પાર્ટીનું બળ નહીં, મારી પાસે જે મારા કાર્યકરો છે, તાલુકાના આગેવાનો છે, એ તાકાતથી મેં ચૂંટણી લડું છું। જે લોકો ખોટું કરે છે એમને અમે ખોટું કરશું અને જે સાચું કરતા આવ્યા છે એને ભેગા થઈને આ અપક્ષવાળી લાઈન ચાલુ રાખશું। ભાજપના આગેવાનો કહે છે કે તેમની પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકરો પાર્ટીની વિચારધારા સાથે વરેલા છે। જો કે આ વિચારધારા કેટલી પ્રબળ છે તેનું પ્રમાણ ટિકિટો જાહેર થયા બાદ હવે સામે આવ્યું છે। ભાજપે પ્રથમ યાદીમાં કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જો કે 6 બેઠક એવી છે કે જ્યાં વિરોધના સુર હવે ઉઠી રહ્યા છે અને નારાજ નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી પણ કરી રહ્યા છે। પહેલા વાત વિસનગર બેઠકની કરીએ તો જશુ પટેલ વિસનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે। આ તરફ વાઘોડિયામાંથી મધુ શ્રીવાસ્તવ, પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય દીનુ મામા તથા કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયા અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી જો નોંધાવે તો ભાજપનું ગણિત બગાડી શકે છે। તો ચોટીલાથી સોમા પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ લડવાની તૈયારી છે। બીજે તબક્કે કોઈ બી પાર્ટી મને સિમ્બોલ આપતી હોય તો એ આધારે કાર્યકર્તા કહેશે તો લડવી છે, તો ચૂંટણી લડવી છે, ચૂંટણી જીતવી છે કે જે પ્રમાણે 1995 અંદર હું જીત્યો હતો અપક્ષ તરીકે અને 1995 અંદર સર્વાના વોટ ગણો તો ભાજપ, કોંગ્રેસ, જનતા દળ, બીજા અન્ય પક્ષ હતા, બધાના વોટ ગણો, એ બધાના વોટ એક સરખા કરો તો હું 10,000 ઉપર વોટ જીતેલો। અત્યારે થઈ રહ્યા છે અને એમને ખબર છે કે બધા આટલા બધા કરોડો અબજો રૂપિયાના વિસ્તારના કામો થયા છે અને કામ કરનાર માણસને હંમેશા એનો વિરોધ થતો આવ્યો છે। વર્ષોથી એક ઇતિહાસ છે કે જે બહુ જ કામ કરતા હોય અને કામ દેખાતા એવા માણસોને વિરોધ થતો હોય છે। હવે વાત મહેસાણાની ખેરાલુ બેઠકની કરીએ તો લોક કલાકાર જિગ્નેશ કવિરાજ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે। મહત્વનું છે કે કોંગ્રેસે જાહેર કરેલી 89 ઉમેદવારોની યાદી બાદ કેટલીક બેઠકો પર નારાજગીના સૂર સામે આવ્યા છે। જો કે અપક્ષ ઉમેદવારી પક્ષના જ કોઈ નેતા નોંધાવે તેવો ચહેરો હજુ સુધી તો સામે નથી આવ્યો। જો કે ત્રીજી યાદી હવે કોંગ્રેસની અને બીજી યાદી ભાજપની કઈ દિશામાં રહે છે તે પણ જોવું રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આજ મુદ્દે ચર્ચા કરવી છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર યજ્ઞેશ દવે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ અને વરિષ્ઠ પત્રકાર જયેશ ઠક્કર પણ મારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલો સવાલ યજ્ઞેશભાઈ તમને, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે કેડર બેઝ પાર્ટી ગણાય છે, નેતાઓને જ્યાં સુધી તમે ટિકિટ આપો ત્યાં સુધી તમારા, ના આપો તો પછી કોઈકને કોઈક મનમાં ને મનમાં બતાવી દેવાની ફિરાકમાં અને ખુલીને 6 નેતાઓ એવા છે કે જેમાંથી 5 તો પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હોય ભાજપમાં, એ તમામ લોકો બાયા ચોડાવીને ઊભા છે કે આ વખતે ભાજપને બતાવી દેવું છે। યજ્ઞેશભાઈ, ઘણા સમય સુધી પક્ષના કોઈના કોઈ દાયિત્વ પર રહેલા હોય, એમાં ધારાસભ્ય તરીકે રહેલા હોય,
અને ભારતીય જનતા પાર્ટીનો પરિવર્તન નિયમ છે, પરિવર્તન આજે ભારતીય જનતા પાર્ટીમાં છે જ. એના કારણે જ આજે ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે પ્રિય છે. એકના એક પરિવાર કે એકના એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ક્યારેય પકડી રાખ્યો નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી સમયની સાથે પ્રજાની માગણી મુજબ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આપતી રહી છે ને આપશે. પરંતુ જે પ્રમાણે હાલ તમે જે વાત કરી રહ્યા છો એ ક્ષણિક કદાચ એમનો રોષ કે ક્ષણિક કદાચ કોઈ નારાજગી હોઈ શકે, પરંતુ જ્યારે ઉમેદવારી પત્રો ભરાશે, ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ પણ આવશે, ત્યારે તમે જોજો ભારતીય જનતા પાર્ટીના જે કેડરબદ્ધ કાર્યકરો છે એ દાયિત્વને મહત્વ નથી આપતા, પરંતુ એ કર્તવ્યને મહત્વ આપે છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ કર્તવ્યને મહત્વ આપે છે. આદરણીય નરેન્દ્રભાઈની જે પ્રમાણે વિચારધારા છે, આજે એ પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે સી આર પાટીલ સાહેબની સંગઠનાત્મક ભાવના તમે જુઓ તો એક એક કાર્યકર એ વ્યક્તિને જીતાડવા કરતાં, કમળને જીતાડવા માટે એક એક કાર્યકર વ્યક્તિને જીતાડવા કરતાં પક્ષને જીતાડવા માટે વધારે મહેનત કરતો હોય છે. અને આ એ સત્ય સાબિત થશે, તમે જોઈ લેજો. પણ આ તો 5 પૂર્વ ધારાસભ્યો છે, કાર્યકર્તાઓ નથી, જેમને 5 વાર તમે મતલબ એમાંથી કેટલાક લોકો તો એવા છે પણ ઘણીવાર ચૂંટણી લડ્યા છે. અને એમના નિવેદન તમને નહીં સંભળાવી શકું, પણ હું તમને નામ ચોક્કસથી કહી દઉં. દિનુ મામા છે, બરોડા ડેરીના ડિરેક્ટર. આ વખતે બતાવી દેવું છે, પાર્ટી મારી સાથે અન્યાય કર્યો છે, એમનું નિવેદન છે. અમે તમને બધાના નિવેદન નહીં સંભળાવી શકીએ. મધુ શ્રીવાસ્તવ છે, જેમને તમે 5 થી 6 ટર્મ ચૂંટણી લડાવ્યા. મધુ શ્રીવાસ્તવ તો પાર્ટી લાઇનથી ઉપર જ છે. દર વખતે જ્યારે એમનું નામ આવતું હોય કે ના આવતું હોય, હું લડવાનો છું, મારી પત્નીને લડાવવાનો છું, મારી દીકરીને લડાવવાનો છું, એ વખતે હવે તમારી સામે લડવા તૈયાર છે. સતીશભાઈ નિશાળિયા છે, પૂર્વ ધારાસભ્ય. જશુ પટેલ વિસનગરથી છે. ધવલસિંહ ઝાલા તમે અલ્પેશ ઠાકોરની સાથે ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવ્યા હતા. સોમાભાઈ પટેલ પણ છે. એટલે આ તમામ નેતાઓ કાર્યકર્તાઓ તો નથી, આ એક નેતાઓ છે અને એક ખુલીને બાયો ચડાવીને ઊભા છે. આ વખતે બતાવી દેવું છે. યજ્ઞેશભાઈ, ભારતીય આ કેડર બેઝ પાર્ટીમાં તમે આદરણીય નરેન્દ્રભાઈના નરેન્દ્રભાઈના વક્તવ્ય પણ તમે સાંભળજો. એ પણ એવું જ કહે છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને પાર્ટીએ મને વડોદરાથી ટિકિટ આપીને પાર્ટીએ મને વારાણસી ટિકિટ આપી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ વ્યવસ્થાના ભાગરૂપે ધારાસભ્ય પણ હોઈ શકે, વ્યવસ્થાના ભાગરૂપે આજે મુખ્યમંત્રી પણ હોઈ શકે અને વડાપ્રધાન પણ હોઈ શકે. પરંતુ આજે દરેકે દરેક વ્યક્તિ એક કાર્યકર્તાનો સમૂહ છે ભારતીય જનતા પાર્ટી, એટલે દરેકે દરેક વ્યક્તિ એક કાર્યકર્તા છે. અને બીજું કે મેં કહ્યું એ પ્રમાણે કે આજે તમે પોતે જ કીધું કે 4-5 વખત ધારાસભ્ય રહ્યા, 4-5 વખતે તેઓ આજે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ પણ ઘણા રહી ચૂકેલા છે, ઘણા ભારતીય જનતા પાર્ટીના કોઈ પદ પણ રહી ચૂકેલા છે. એટલે લાંબા સમય સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહે છે. બીજા માટે તેઓએ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રમાણે સ્થાન ખાલી કરવાની વાત છે, તો પોતે પણ ઉતરી નહીં લાગતી પૂરી. મેં કીધું નારાજગી હોઈ શકે, એ વિચારધારા કે સ્થાન ખાલી કરવા વાળી વાતો ઉતરી નથી યજ્ઞેશભાઈ પૂરી રીતે. કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર મને પૂરો વિશ્વાસ છે. રાઈટ, એ કદાચ વિચારધારાની વાતો છે, એમનામાં કદાચ ઊંડી ઉતરી નથી. ભલે આટલા વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હોય. તમારી વાત આ જ કહેવા માંગતા હશો. નિશાંતભાઈ, કોંગ્રેસને પણ સવાલો એટલા માટે કારણ કે યાદી જાહેર થઈ, પણ આ વખતે કોઈ બહુ મોટો ભડકો નથી થયો. પણ એટલું તો ચોક્કસથી સામે આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વિરોધના વંટોળ છે, ક્યાંક ને ક્યાંક તમારા ઉમેદવારોને બદલવા પડે એવી પ્રકારની પરિસ્થિતિઓ પણ આવીને ઊભી રહી ગઈ છે. અને તમારી સામે પણ અપક્ષના ઉમેદવારો જે છે આ વખતે મેદાને રહેશે અને આ પણ તમારું ગણિત બગાડે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. નિશાંતભાઈ, મનીષભાઈ, ઇંગ્લિશમાં એક સેઇંગ છે, વર્ક ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. આપણે સૌ પેનલમાં બેઠેલા તમામ લોકો કર્માને માનવા વાળા લોકો છે. આ ભારતીય જનતા પાર્ટીએ 2002 થી લઈને 2017 સુધી કોંગ્રેસના લોકોને પોતાની પાર્ટીમાં લઈ જવાનું જે ષડયંત્ર કર્યું, અને ત્યાર પછી આજે ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ ધારાસભ્યો અને ધારાસભ્યો એની માટે બાયો ચડાઈ રહ્યા છે. એમાં ઘનિષ્ઠ કાર્યકર્તા, કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ કાર્યકર્તા, આ બધા શબ્દોનો જે રીતે સરસ મજાનો ધજાગરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે લોકોને ટિકિટ નથી મળી એ લોકો ઉડાવી રહ્યા છે, એના પરથી સાબિત થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જબરજસ્ત તકલીફમાં મુકાઈ ગઈ છે. 27 વર્ષનું કુશાસન અને જે પાપનો ઘડો ભારતીય જનતા પાર્ટી ઉભો કરેલો એ અભિમાન ને અહંકાર તૂટવા જઈ રહ્યો છે. અને મને ખૂબ જ આનંદ થાય છે કે કોંગ્રેસ પાર્ટીએ આજે 3 યાદી જાહેર કરી. અમારા 96 ઉમેદવારોની યાદી જાહેર થઈ, પરંતુ તમને કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ મીડિયા વર્તુળમાં એવો કોઈ તમને વિડીયો જોવા નહીં મળે કે જ્યાં કોઈ અમારા ત્યાંથી કોઈ એવો ઉમેદવાર એવું બોલ્યો કે મને ટિકિટ નથી મળી ને હું અપક્ષમાંથી ઉભો રહીશ. કોંગ્રેસ પાર્ટી 2002 થી લઈને 2017 સુધી તમામ પાર્ટીઓ સાથે કોમ્પિટિશનમાં રહી છે. કોંગ્રેસ જ્યારે ઊભી રહે છે કોઈ પણ ઇલેક્શનમાં, ત્યારે આમ આદમી પાર્ટી જેવી અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પણ ઘણી ઊભી રહેવાની કોશિશ કરતી હોય છે. અપક્ષના ઉમેદવારો પણ ચેલેન્જ આપતા હોય છે. પરંતુ કોંગ્રેસનો જે 30% થી લઈને 42% વોટ શેર જે ઇન્ક્રીઝ થયો છે, એ 40% વોટ શેર કોઈ નથી લઈ જઈ શકવાનું. ભારતીય જનતા પાર્ટી માટે બીજો પ્રોબ્લેમ એ છે મનીષભાઈ કે 160 ઉમેદવારોની જે યાદી જાહેર કરી
એમાંથી 20 તો કોંગ્રેસના લોકોને ધારાસભ્યોની ટિકિટો આપી દેવામાં આવી. આવી રીતના જે પોતાના જ કાર્યકર્તાઓને ઇગ્નોર કરીને એ કોંગ્રેસના લોકોને માન સન્માન આપતા હોય અને કમિટમેન્ટ પૂરા કરતા હોય તો આ ભડકો થવાનું નિશ્ચિત હતું મનીષભાઈ. એટલે તમે એવું કોઈ મોટી વાત નથી આમાં. હા, તમને એમાંથી કઈ ફાયદો દેખાય છે કે આ જે લોકો ઊભા છે ભારતીય જનતા પાર્ટીને બતાવવા માટે નીકળેલા મેદાને, આ લોકોથી તમને ફાયદો થશે એવું તમે ગણિત લગાવી રહ્યા છો? બિલકુલ પહેલી વાર 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેડર બેઝ બોલવાવાળા લોકોમાં એક અનેરો ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, સ્ટ્રેસ જોવા મળી રહ્યું છે. એ લોકો સમજી ગયા છે કે જે પૂર્વ પ્રધાનોને પૂર્વ મંત્રીઓને ટિકિટ નથી આપી, સારા જે લોકો કન્ટિન્યુઅસ 4-5 ટર્મથી જીતતા હતા એ લોકો ઘનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના માટે જ ભડકો ઉભો કરી દીધો છે. અને 100% પહેલી વખત તમને એવું જોવા મળશે કે ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આ વખતે પૂરી તૈયારી બતાવી રહ્યા છે. તમે જે ધારાસભ્યોના નામ બોલ્યા, અરે એ ધારાસભ્યો તો ભારતીય જનતા પાર્ટીને કેટલું આપ્યું છે, તેમ છતાં એમને ટિકિટ ના મળતી હોય તો એમનો ઇન્ટરનલ વિષય છે. મારે ઇન્ટરનલ વિષયમાં નથી જવું, પરંતુ આ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીના લોકો કેડર બેઝ પાર્ટી બોલતા 100% ભૂલી જવાના છે. ઠીક છે જયેશભાઈ, આ આખો ખેલ રચાઈ રહ્યો છે. દર ચૂંટણી આ જ પ્રકારની પરિસ્થિતિઓ હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં આટલા મોટા પ્રમાણમાં, ખાસ કરીને વડોદરા જિલ્લામાંથી 3 પૂર્વ ધારાસભ્યો મેદાને પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ડેમેજ કંટ્રોલ કરવાની કદાચ કોશિશ કરતા પણ હશે, પરંતુ આનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન કેટલું છે? કારણ કે ખાસ કરીને આ બધા જ સમીકરણો જ્યારે છેલ્લી ઘડી ભૂસાઈ જતા હોય છે, જ્યારે વોટ આપવા માટે એક મતદાર મથક સુધી જતો હોય છે. જયેશભાઈ, આમાં મનીષ સૌથી મોટું નુકસાન તો જમ ઘર ભાડી જાય એવું છે. કારણ કે આવું સામાન્ય રીતે કોંગ્રેસમાં થતું હોય એવું અત્યાર સુધી જોવા મળતું હતું. પહેલીવાર ભાજપમાં જોવા મળ્યું છે. જગદીશભાઈ ઠાકોરે એવું કહેલું કે જ્યારે ભાજપની યાદી જાહેર થશે ત્યારે ભૂકંપ સર્જાશે, બરાબર. પણ ભાજપમાં ખરેખર જે ભૂકંપ સર્જાયો એવું પહેલી વખત આગાહી સાચી પડી અને કોંગ્રેસમાં કઈ થયું નથી. હવે તમે કોંગ્રેસની સ્થિતિ જુઓ. આ વખતે આમ આદમી પાર્ટીમાં 6 મહિના પહેલા ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને એને રાજકોટ પૂર્વની કોંગ્રેસમાંથી ટિકિટ મળી ગઈ, છતાં હજુ સુધી કોઈ હોબાળો થયો નથી. આ એક આશ્ચર્યજનક બાબત છે. હવે નુકસાનની વાત એ રીતે છે કે દરેક જગ્યાએ અંદર ખાનેથી કાંઈ ને કાંઈ અસંતોષની જે લાગણીઓ છે એ ભાજપમાં છે જ, અને 27 વર્ષથી તમે શાસનમાં હો ત્યારે હોવાની જ. હવે આ પ્રકારના લોકો જ્યારે બહાર આવે અને બહાર આવ્યા પછી જો એમને અસરકારક પરિણામ મળે તો એમને વેગ મળે, અન્યથા તો તમે જુઓ આજે રાજકોટમાં નવા ચહેરાને ટિકિટ અપાણી તો એમના નામાંકન પત્રો ભરતી વખતે વજુભાઈ અને વિજય રૂપાણી બંને પલાઠીવાડીને નીચે બેસેલા અને એમણે એમ કહેવું પડ્યું વિજયભાઈ રૂપાણીએ કે વજુભાઈએ પીએમ જ્યારે અગાઉ સીએમ હતા ત્યારે એમના માટે જે બેઠક ખાલી કરી, એવી રીતે મેં 1 મિનિટમાં સીએમ પદ છોડી દીધું. આજ ભાજપની વિચારધારા છે, પણ ભાઈ વિચારધારાની તો કોઈ વાતો હવે કરવા જેવી એટલા માટે નથી કે રાતોરાત કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને ટિકિટ આપી દેવામાં આવે. ભાજપ કરે તો એવી જ રીતે કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીમાંથી આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી દીધી. આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા. એટલે વિચારધારાની કે નૈતિકતાની વાત કરવાનો હું માનું છું કોઈ પણ પક્ષોનો અધિકાર નથી. રાઈટ. અને યજ્ઞેશભાઈ, સવાલ ખાસ કરીને તમને એટલા માટે પણ થાય છે કે આ કેટલાક નેતાઓ તો ખુલીને સામે આવ્યા છે, કેટલાક નેતાઓ એવા પણ છે કે જે સામે નથી આવતા, શિસ્તમાં રહે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ મજબૂત છે. એટલે કદાચ ડર ગણો તો ડર અને શિસ્ત ગણો તો શિસ્ત, પણ અંદર ખાને એ દાજ દબાવીને બેઠા છે એવું ચિત્ર તો અત્યારે સામે આવી જ રહ્યું છે. યજ્ઞેશભાઈ, ડર અને શિસ્ત બંનેમાં ઘણો ફરક છે. ભારતીય જનતા પાર્ટીમાં ડરનો માહોલ એટલા માટેથી કે આજે જે પક્ષની અંદર તમે જુઓ તો ટિકિટ માગવા માટે લોકો જતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓ સામેથી ટિકિટ નથી જોઈતી એ પ્રમાણેના પત્રો લખતા હોય છે. એના પર તો ચર્ચા નહીં કરી શકીએ. જે ભાઈ આજે બોલતા હતા કે કેડર બેઝ પાર્ટી, રાઈટ યજ્ઞેશભાઈ, કારણ કે એના માટે તો એટલા માટે કે બોલતા હતા કે કેડર, મને પૂરું કરી લેવા દો. મને પૂરું કરી દેવા તો પછી તમારી વાત હું સાંભળીશ ને જવાબ પણ આપીશ. કારણ કે આપણે રિમોટથી જોડાયેલા છીએ એટલે કાં તો હું બોલી શકીશ કાં તમારું સાંભળી શકીશ, બેમાંથી એક જ. ઓકે બોલો. તો તમે જે સવાલ પૂછ્યો એનો હું જવાબ પહેલા આપી દઉં કે આની અંદર જે ભાઈ કેડર બેઝ પાર્ટીની વાત કરતા હતા
કે જે કેડર બેઝ પાર્ટી નથી, આ નથી, એમને એ ખબર નથી કે કેડર બેઝ શું છે. કારણ કે જે એક પરિવારની અંદર એક દુકાન કે એક પેઢીની જેમ જે પક્ષ ચાલ્યો હોય એ પક્ષને ક્યારેય ખબર ના હોય કે કેડર બેઝ શું છે. આજે જે પક્ષની અંદર ટિકિટો બધી વહેંચાઈ જાય એ પછી રાજીવ ગાંધી ભવનના કાચ ફૂટતા હોય એ પક્ષને ખબર ના હોય કે કેડર બેઝ શું છે. આજે જે પક્ષની અંદર તમે જુઓ તો આખું મંત્રીમંડળ જે ખરું એ બદલાઈ જાય, છતાંય કોઈ પણ મંત્રી પોતાનું દાયિત્વ બદલાયા પછી પણ એક સામાન્ય ધારાસભ્ય તરીકે એ સામાન્ય પહેલી પાટલીમાં કે બીજી પાટલીમાં કે ત્રીજી પાટલીમાં બેસે અને છેલ્લી પાટલીમાં બેસેલા ધારાસભ્યને આજે મુખ્યમંત્રી પદ મળે એ આજે એ કેડર બેઝ પાર્ટીમાં શક્ય બને. આજે એક સામાન્ય ચાવાળો વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બને કે એક બૂથ લેવલનો વ્યક્તિ આજે ભારતનો ગૃહમંત્રી બને એ કેડર બેઝ પાર્ટીમાં શક્ય બને. એટલે કેડર બેઝ શબ્દ એમના મોઢે એ શોભતો નથી. બીજી એ વાત કરી રહ્યા છે કે ભાજપના જ વ્યક્તિઓ ભાજપના નહીં, તો તમે જ્યારે એવું કહી રહ્યા છો કે 20 વ્યક્તિ કોંગ્રેસના છે ને એમને ટિકિટ મળી, તો તમારા કોંગ્રેસના જ વ્યક્તિઓ તમને કોંગ્રેસને હરાવે છે, તમારા કોંગ્રેસના જ વ્યક્તિઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. એક બાજુ રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે ભારત જોડો, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે રોજે રોજ કે કોંગ્રેસ છોડો. અને આ જ કોંગ્રેસ જે કરી એ કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસના નેતાગીરી પર ભરોસો નથી. જે એને કોંગ્રેસ છોડી રહ્યા છે એ કોંગ્રેસ પર ગુજરાતની જનતા ચૂંટણીમાં કઈ રીતે ભરોસો કરશે એ મારે એમના પ્રવક્તાને પૂછવું છે. એટલે મહેરબાની કરીને કેડર બેઝ શબ્દ તમારા મોઢે શોભતો નથી. કારણ કે તમે જે પક્ષમાં બેઠા છો એ પક્ષ એક પેઢી છે, એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને એક જ વ્યક્તિની માલિકીની છે, એક પરિવારની માલિકીની છે. એટલે આ શબ્દ તમે બોલશો નહીં. કારણ કે જે પ્રમાણેની લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીને તમે જુઓ તો છેલ્લા 30 વર્ષોની અંદર આજે ગુજરાતની અંદર મળી, આજે જેટલા 8 વર્ષોની અંદર આજે ભારતની અંદર મળી, એ તમે કયા સ્થાને પહોંચ્યા છો. અને તમે વોટશેરની વાત કરી રહ્યા છો તો ગુજરાતમાં તમે 54% વોટશેરની શરૂઆત કરી હતી અને છેલ્લી 2019ની ચૂંટણીમાં તમારો વોટશેર 27% હતો. એટલે વોટશેર વધ્યો નથી, વોટશેર ક્રમ તમે ઘટતો જાય છે. અને તમારી જો ડેટાબેઝ ન હોય તો ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર જઈ અને ડેટાબેઝ જોઈ અને પછી ડિબેટમાં આવવા માટે વિનંતી. અને 47 બેઠકો એવી છે ગુજરાતમાં કે જે એક જ પાર્ટીનું એવું વર્ચસ્વ છે કે છેલ્લા 30 વર્ષથી એ જગ્યા પર બીજી પાર્ટી નથી જીતી શકતી. પરંતુ આ તમામની વચ્ચે જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની વાત થાય છે તો એકબીજાના હરીફોને પાડવા માટે ક્યાંક અપક્ષનો સહારો હથિયારની જેમ પણ ઉપયોગમાં લેવાય છે. પરંતુ નિષાદભાઈ, મારે તમને સવાલ એટલા માટે કરવો છે કે કોંગ્રેસને તો અપક્ષની પણ જરૂર નથી પડતી, સીધા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે એટલે ખેલ ખતમ, ત્યાંથી ટિકિટ મળી જ જવાની હોય છે, લગભગ નક્કી જ હોય છે. મનીષભાઈ, સૌ પ્રથમ તો મનીષભાઈ સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે યજ્ઞેશભાઈ ખૂબ જ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, મારા મોટા ભાઈ સમાન છે. ઘણી ડિબેટોમાં અમે સાથે કામ કરેલું છે. પહેલી વખત યજ્ઞેશભાઈ જે સ્ટાઇલથી બોલ્યા એમાં પહેલી વખત યજ્ઞેશભાઈના અવાજમાં મને એક અનેરો સ્ટ્રેસ જોવા મળ્યો. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું બોલ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની બાબતમાં રિસ્ક લે છે. અરે ભાઈ, રિસ્ક અને ઇસ્કમાં ફરક હોય. ભારતીય જનતા પાર્ટી પોતાના જ કેડર બેઝ કાર્યકર્તાઓને પ્રેમ કરવાનું છોડી દીધું છે. હવે એમનો પ્રેમ માત્ર ને માત્ર ચૂંટણી જીતવાનો છે. એમનો પ્રેમ માત્ર ને માત્ર કોંગ્રેસના 7-7, 8-8 ટર્મથી જીતેલા ધારાસભ્યોને કેવી રીતે ટિકિટ આપીને પોતાની પાર્ટીમાં લઈ લેવાના અને કોંગ્રેસના વોટર્સને અને કોંગ્રેસની જીતને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરવાની, આ જ કામ ભારતીય જનતા પાર્ટી 27 વર્ષમાં કરતી આવી છે. અને આ જ ભારતીય જનતા પાર્ટીના કેડર બેઝ કાર્યકર્તાઓ હવે સમજી ગયા છે કે જો આવું નવું ચાલ્યું આગામી 5 વર્ષ તો એમને માત્ર ને માત્ર ખુરશીઓ ગોઠવવાની છે અને ઝંડા બાંધવા માટે રોડ ઉપર ને 4 રસ્તા ઉપર જવાનું છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં તમને આટલો બધો ઉપદ્રવ જોવા મળે છે, આટલું બધું ઓપોઝમાં ગયેલા લોકો જોવા મળે છે કે જે અપક્ષમાંથી લડવાની પહેલી વખત તૈયારી બતાવે છે. આ ડિસિપ્લિન વાળી પાર્ટી જ્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકે છે તો આ એક જ કોંગ્રેસ છે, આ એ જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જ્યાં તમામ કાર્યકર્તાને પોતાના પ્રમુખની સામે જો કંઈ ખોટું થતું હોય તો બોલવાનો અધિકાર છે. લોકશાહીને વળગેલી આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. અને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 96 ઉમેદવારો જાહેર થયા અને એક પણ જગ્યાએ તમને છમકલું જોવા ના મળ્યું, એના પરથી સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી કઈ તરફ જઈ રહી છે અને કેવી રીતે 125 સીટના માર્જિનથી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસની વિચારધારા યુક્ત બનવા લાગી છે, આ ભારતીય જનતા પાર્ટીની જે એકચ્યુઅલ વાજપેયીજી વખતની વિચારધારા હતી એ સમાપ્ત થઈ ગઈ છે. એનો એન્ડ આવી ગયો છે. આ કોર્પોરેટ વર્લ્ડ બની ચૂકેલી ભારતીય જનતા પાર્ટી છે. માત્ર ને માત્ર ખોટા પ્રમોશન, વાયદા અને કેડર બેઝની વાતો એમની આજે ઉજાગર થઈ ગઈ છે. ઠીક છે નિશાંતભાઈ, અને મારે જયેશભાઈ પાસે જવું છે આ સવાલ લઈને કે જયેશભાઈ, ખાસ કરીને આ વખતનો ત્રિપાંખીયો જંગ છે ગુજરાતમાં. આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જે ભાજપ અને કોંગ્રેસના સમીકરણો સેટ થઈ રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટી પણ પોતાના ચહેરાને સેટ કરી રહી છે. એ લોકો પણ એવી જ રીતે કાસ્ટિઝમને ખાસ કરીને ધ્યાનમાં રાખીને, સામાજિક ફેક્ટરને સાધીને એ પ્રકારે ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે.
એ ભલે અલગ વાત છે કે એમને કેટલાક ઉમેદવારોના નામ પણ યાદ નથી, એમના બાયોડેટા પણ એમની પાસે નથી, પણ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે કોઈક અપક્ષ ઉમેદવાર જે હથિયારની જેમ ખાસ કરીને બંને પાર્ટીઓ માટે કામ કરશે એવી પણ શક્યતાઓ આ વખતની ચૂંટણીમાં વધારે છે જયેશભાઈ. મનીષ, દરેક વખતે આવું હોતું જ હોય છે. હું આપને જણાવું કે ગયા વખતે પોરબંદરની જે ચૂંટણી હતી એમાં બાબુભાઈ બોખીરિયા જેટલા માર્જિનથી જીતેલા એનાથી વધુ મત તો નોટાને મળેલા અને સાથોસાથ અપક્ષને પણ મળેલા. રાજકોટમાં પણ ગ્રામ્યની જે બેઠક છે એમાં જે પરિણામ આવ્યું એમાં જે લીડ છે એના કરતા અપક્ષોને મત વધુ હતા. તો આમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે કેટલાક પક્ષો જે છે એ પણ પોતાના ફેવરના ઉમેદવારો કે જેને મત કાપવા માટે ઉભા રાખવામાં આવતા હોય છે, એમને ખબર હોય કે આ જ્ઞાતિના કે આ જૂથના મત પોતાને મળે એમ નથી અને સામેના પક્ષ તરફ જાય એમ છે, તો એ જ જ્ઞાતિના આગેવાનને સાધી લેવામાં આવતા હોય છે. આ ઓપન સિક્રેટ છે અને લાંબા સમયથી એવું ચાલે છે. ઘણી વખત સામાન્ય લોકો એને ઓળખી ના શકતા હોય અને ઉમેદવાર પણ એટલું બધું અભિનેતા બનીને પ્રચાર કરતો હોય પોતાના માટે, પણ મસલતો અંદરખાને થઈ જ ગઈ હોય છે. એટલે રાજનીતિનો એક બહુ વિચિત્ર ચહેરો છે. બીજી વાત આપણે આમ આદમી પાર્ટીની કરી, લાગતું હતું કે પરિવર્તન અને નવી કોઈ વિચારધારા, નવી કોઈ બાબતો સાથે આવશે, પરંતુ જે રીતે એમણે પણ ટિકિટોની ફાળવણી કરી છે એ જોતા એવું લાગે છે કે ત્રણેય સરખા જ છે. ચૂંટણી જ્યારે આવે છે ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો મુજબ જ ટિકિટ આપવામાં આવે છે અને પછી એમાં જે જીતી શકે હોય, જેની ક્ષમતા વધુ છે એ જ જોવાતું હોય છે. પક્ષ પલટુઓનો કોઈ છોછ હવે પક્ષોને રહ્યો નથી. અને બીજી વસ્તુ જે કોંગ્રેસના પ્રવક્તા કહે છે કે ભાજપમાં આવું ચાલે છે, પણ ખરેખર તો એમની ફરજ છે કે એમણે એમના ધારાસભ્યોને રોકવા જોઈએ. લોકો ઈચ્છે છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ મજબૂત કરવાની જવાબદારી વિપક્ષની પોતાની છે, ભાજપની તો નથી ને. રાઈટ. ચૂંટણીના સમીકરણો છેલ્લી ઘડીએ બદલાતા હોય છે અને છેલ્લી ઘડી બદલાવાના ઘણા બધા ફેક્ટર પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. ગત વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 700 થી 800 જેટલા અપક્ષના ઉમેદવારો ઉભા રહ્યા હતા અને કોની બાજી બગાડી કોની બગડીને 3 અપક્ષના ધારાસભ્યો જીત્યા પણ હતા. એમાંથી એકને તો કોંગ્રેસે ખુલ્લેઆમ સમર્થન પણ કરેલું. પણ યજ્ઞેશભાઈ, આ વખતે ન માત્ર અપક્ષ, તમારી સામે તો 2 અન્ય પાર્ટીઓ પણ મેદાને છે. ઓવેસીની પાર્ટી પણ છે, આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને આ તમારા પોતાના ઘરના લોકો પણ સામે ઊભા છે. એટલે આ વખતની તકલીફો તમને કદાચ ગત વિધાનસભાની ચૂંટણી કરતાં થોડી વધારે લાગે છે. કેટલીક બેઠકો પર અસર થશે એની? જે પ્રમાણે મેં જોયું ટીવી પર નામ ચાલે છે એ પૈકીના કોઈએ હજી સુધી ઉમેદવારી નોંધાવી નથી અને એ જ લોકોએ ટીવી પર આવીને કીધું ફોર્મ પણ હજી ભરાયા નથી. આ ટીવી પર આવીને બોલ્યા છે. મેં કીધું ક્ષણિક નારાજગી હોઈ શકે, પણ એ નારાજગી પક્ષ સાથેની છે, એ નારાજગી પ્રજા સાથેની નથી અને એ નારાજગી આજે પક્ષને છોડવાની નથી કે પક્ષની સામે ઉભા રહેવાની નથી. હજી સુધી કોઈએ ફોર્મ ભર્યા નથી. બરોબર છે. જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા રાજી થઈને બોલતા હતા, તો મારે કોંગ્રેસના પ્રવક્તાને એ કહેવાનું કે હું જો ગણાવવા જઈશ કે કેટલાય કોંગ્રેસ છોડી, કેટલાય કોંગ્રેસમાંથી અલગ જઈને ભાજપમાંથી ફોર્મ ભર્યા, કેટલાય કોંગ્રેસ છોડીને બીજા પક્ષમાંથી ફોર્મ ભર્યા, કે કેટલાય અપક્ષમાં ફોર્મ ભર્યા, તો એનું લિસ્ટ એટલું ચાલશે કે કાલ સવાર સુધી આપણે ડિબેટ કરવી. 65 લોકોએ કોંગ્રેસ છોડી. હું આંકડો આપી દઉં તમને. 65 લોકોએ કોંગ્રેસ છોડી. હું આંકડો આપી દઉં. 65 લોકોએ કોંગ્રેસ છોડી તો તમે, પણ હું વચ્ચે નથી બોલ્યો, તમે મને બોલવા દેશો તો સારું રહેશે. ડિબેટની આપણે ગરિમા જાળવીશું, ડિબેટનો પ્રોટોકોલ જાળવીશું. એક સારા પ્રવક્તા છો તો સારા વક્તા, એક સારા પ્રવક્તા છો, સારા વક્તા છો તો સારા શ્રોતા પણ બનો. એવું મને આશા છે તમારી તરફથી. મુદ્દા પર આવો. તમે વચ્ચે બોલશો તમારા બીજા પ્રવક્તાઓની જેમ. નહીં, એમને પૂછીશું અલગથી સવાલ. તમે તમારા મુદ્દા પર આવી દો. યજ્ઞેશભાઈ, મુદ્દા પર આવો. ખેર, હા, તો હું એ જ કહું છું એમને કે આજે એક ડિબેટની ગરિમા પણ જાળવવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તાએ એ પણ શીખવું જોઈશે. બીજું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રમાણે કૂદીને બોલી રહ્યા છે 65 જણાએ છોડી. આ ગર્વ લેવા જેવી બાબત છે. 65 જણાએ કોંગ્રેસ છોડી એનો તમે ગર્વ લઈ રહ્યા છો. તમે ફ્રસ્ટ્રેશનની વાત કરી રહ્યા છો. ફ્રસ્ટ્રેશન કોને કહેવાય? કે જ્યારે તમે ગઈકાલ સુધી જે પક્ષ માટે ખરાબ બોલતા હતા એ પક્ષના માટે તમારા ભરતસિંહ સોલંકી એવું કહે કે એનો સાથ હોય આપશે તો અમે લઈશું. આને ફ્રસ્ટ્રેશન કહેવાય. અને જ્યારે ફ્રસ્ટ્રેશન એને કહેવાય કે જ્યારે પક્ષના તમારા વરિષ્ઠ નેતાઓ એવું કે ના, ભરતસિંહ સોલંકીનું અંગત બયાન છે, પરંતુ એ પહેલા જ તમારા પક્ષના પ્રવક્તાઓ ટીવી ઉપર આજે ફોનો અથવા તો ટીવી પર ડિબેટની અંદર એ ભરતસિંહ સોલંકીનો પક્ષ લેતા હોય. ઓકે, તમે યજ્ઞેશભાઈ તમારી ડખાને સોલ્વ કરો. રાઈટ. યજ્ઞેશભાઈ, તમે કીધું બોલતા હતા એ બહુ સારી વાત છે. તમારી સામે બોલનારા તો અત્યારે ફરી તમે ટિકિટ આપવા માટે જબરદસ્ત સેટિંગ કરી રહ્યા છો. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, કે તમારા જેવા માંજેલા રાજકારણીઓ બીજા કોઈ નહીં કે આવો તમે ગર્વ લઈ શકતા હોય. મારો પેટા સવાલ તમને મેં વચ્ચે પૂછ્યો, તમે બોલતા જતા એ વચ્ચે, કે તમે એમને કીધું કે તમારી સામે જે બેફામ બોલનારા નેતાઓને તમે શું જવાબ આપો છો? તો તમારી સામે બોલનારા નેતાઓની તો એક લાંબી યાદી છે. જવાહર ચાવડાથી લઈને ચાલુ કરો તો પછી છેક હાર્દિક પટેલ સુધીની આખી એક સિરીઝ છે.
અને તમને તો એમને રાતોરાત ટિકિટો આલ દો છો. હું એવી વાત નથી કરતો. હા, ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રી પણ રહી ચૂકેલા છે. પરંતુ જે પ્રમાણે આજે કોંગ્રેસની અંદર જ્યારે હતા, કોંગ્રેસનું દાયિત્વ એક હતું એમની જોડે, કોંગ્રેસનો આજે એમની કોંગ્રેસનો જે પ્રમાણે પછેડી ઓઢેલી હતી, તો કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓના માટે આજે એ પ્રવૃત્તિ બયાન પણ આપ્યા હોય, પણ જ્યારે એમને સત્ય સમજાયું કે નહીં આ પક્ષની અંદર તો મારો શ્વાસ, ચલો પણ આ સવાલ નથી સર, મારો સવાલ આ નથી. એ તો પછી નીતિનભાઈ કહી ચૂક્યા છે, કોંગ્રેસનું માધ્યમ બનાવવાથી. યજ્ઞેશભાઈ, નીતિનભાઈ એવું કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક એવી ગંગા છે જેમાં આવ્યા પછી લગભગ બધા લોકો પવિત્ર થઈ જાય છે. એવું નીતિનભાઈનું નિવેદન છે ને આપણે મારીને ચાલીએ છીએ કે પવિત્ર થઈ ગયા હશે. પણ મારો સવાલ એ હતો કે આમ આદમી પાર્ટી પણ આ વખતે તમારી સામે મેદાને છે મુદ્દાઓની રાજનીતિ સાથે, ખાસ કરીને ઓવેસીની પાર્ટી પણ છે જે ક્યાંક વોટ કાપવાની જરૂર પડશે ત્યાં યુઝ થશે એનો. પણ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતનો આ બે મોરચે જંગ છે, માત્ર એક કોંગ્રેસ માટેનો નથી આ વખતનો જંગ. એક પોતાના લોકોનો અને એક બીજો સામે વિપક્ષના લોકોનો, એવી રીતે. હા, હું એ જ કહું છું. ભારતીય જનતા પાર્ટીને 27 વર્ષથી ગુજરાતની જનતા દરેક ચૂંટણીમાં પોતાને, આજે ભલે સામાન્ય ચૂંટણી હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોઈ પણ ચૂંટણી હોય, એ પોતાની સેવા માટે પસંદ કરતી આવી છે. અને જ્યાં સુધી કોંગ્રેસ અને આમ આદમીની પાર્ટીની વાત છે, તો આ લડાઈ બીજા અને ત્રીજા નંબર માટેની છે. એ કોંગ્રેસના આમ આદમી પાર્ટીની લડાઈ છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ જ લાગતું ઓળખતું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પ્રજાની સેવામાં છે અને ખડે પગે રહેશે. ઠીક છે જયેશભાઈ, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કહે છે કે આ વખતે અમને કોઈ લાંબો ફરક પડે એમ નથી, કારણ કે એકબીજાના ગણિત અલગ અલગ પ્રમાણે સેટ થયેલા છે. કોંગ્રેસ એવું માને છે કે શહેરોમાં કદાચ નુકસાન થાય તો સૌથી વધારે નુકસાન ભાજપને થશે, કારણ કે ભાજપની શહેરોમાં જબરદસ્ત પકડ છે, એ કોંગ્રેસ પણ માને છે. ગામડાઓમાં અસર થશે તો કદાચ એની અસર સીધી કોંગ્રેસને થશે. પણ આમ આદમી પાર્ટી પણ આ વખતે જેટલું અપક્ષો જોર લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે, આ 5 લોકો એના કરતાં બમણાની 4 ગણા જોર સાથે મેદાને છે. તો આ વખતનો જે ફોર્સ છે ભારતીય જનતા પાર્ટી માટે ડબલ મોરચે લડવાનો નહીં હોય. રાજકારણીઓ ભારતીય ચૂંટણીમાં હંમેશા મતદારોને અંડર એસ્ટિમેટ કરતા આવ્યા છે અને એટલા માટે જ એ પક્ષપલટુઓને પણ વેલકમ કરે છે, ભાતની જ્ઞાતિવાદી સમીકરણો પણ અપનાવે છે. પણ સદનસીબે ભારતીય લોકશાહીની ગરિમા એ રહી છે કે મતદારોએ જ્યારે પણ પરિણામો આપ્યા છે ત્યારે બહુ શુદ્ધ બુદ્ધિથી આપ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં જે પણ લોકો એમ કહે છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો ફાવ્યો નથી, તો જવાબ એ છે કે ત્રીજો મોરચો ક્યારેય આવી રીતે આ પરિપ્રેક્ષ્યમાં આવ્યો પણ નથી. દરેક પરિસ્થિતિમાં સમય અને સંજોગો અલગ હોય છે. હવે અત્યારથી કોઈ એવું આકલન કરે કે માત્ર શહેરી મતો છે એ સંપૂર્ણપણે બીજેપીના કમિટેડ વોટ્સ છે, તો આ તો ક્રિકેટ જેવી વાત થઈ કે અગાઉની મેચમાં કોઈ ક્રિકેટર સારું રમ્યું હોય અથવા તેનો રેકોર્ડ સારો હોય, એનો મતલબ એ નથી કે જે આજે રમાઈ રહેલી મેચમાં પણ સારું પરફોર્મન્સ કરે. મતદારો હંમેશા પોતે શુદ્ધ બુદ્ધિથી જો વોટિંગ કરે અને જે રીતે નેતાઓ ટિકિટો આપવામાં ખૂબ જ રિસર્ચ કરતા હોય છે, વ્યૂહાત્મક રીતે બધું જ જોતા હોય છે, પોતાના હિતનું વિચારતા હોય છે, ખૂબ જ ઘનિષ્ઠ મસલતો કરતા હોય છે, મતદારો પણ પાકટ બની અને આવી જ રીતે ગંભીરતાપૂર્વક જો મતદાન કરે અને મુદ્દા આધારિત મતદાન કરે તો હું માનું છું કે યોગ્ય ઉમેદવારો તો જ ચૂંટાઈ આવે ને તો જ યોગ્ય પરિણામ પણ મળે. રાઈટ. અને નિશાંતભાઈ, તમને સવાલ એવો પૂછવો છે કે ખાસ કરીને કોંગ્રેસ માટે આ વખતની મુશ્કેલીઓ ડબલ મોરચે જેમ ભારતીય જનતા પાર્ટી માટે એ છે, તમારો કમિટેડ વોટર ખાસ કરીને જે આદિવાસી છે, SC ST છે, એ તમારો આદિવાસી વોટરને ખાસ કરીને તમે કમિટેડ વોટર માનો છો અને કોંગ્રેસને એ વોટ આપે પણ છે, એમાં કોઈ બેમત પણ નથી. એ 2017ની ચૂંટણી લઈ લો, એના પહેલાની ચૂંટણી લઈ લો, એમાં દેખાય પણ છે. પણ આ વખતે જે તમારા કમિટેડ વોટરમાં પણ ઘૂસ મારવા માટે ઓવેસી અને આમ આદમી પાર્ટી બંને મેદાને છે ને, સાથ કરી ભારતીય જનતા પાર્ટી તો છે જ. એટલે આ વખતનું જે ગણિત તમારું સેટ થઈ રહ્યું છે કોંગ્રેસનું, એ કેવી રીતે છે? મનીષભાઈ, પહેલા તો યજ્ઞેશભાઈનો જવાબ આપી દઉં કે 65 લોકો 65 2002 થી 2017 લોભ, લાલચ, ધંધા વ્યાપાર બમણા કરી આપવાના, એકબીજાને જવાબ આપો છો ને એમાં મારા સવાલનો જવાબ નથી આપતા. મંત્રી પદ આપી દેવાના, એ લાલચથી એક જ સેકન્ડ મનીષભાઈ, એ લાલચથી તમે લોકો જે અમારા ધારાસભ્યોને લઈ ગયા છો, એનાથી પ્રોબ્લેમ તમારી પાર્ટીમાં ઉભો થયો છે, ભારતીય જનતા પાર્ટીમાં, અને એ બેકફાયર તમારા ઉપર થઈ રહ્યું છે. અમને કોઈ પ્રોબ્લેમ નહીં, અમને કોઈ વાંધો નથી અને અમે કોઈ ગર્વ ફીલ નથી કરી રહ્યા. તમે જે વાત કરી મનીષભાઈ, ગુજરાતના 2021ના લેટેસ્ટ ઇલેક્શનમાં તમે જોયું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નોટા કરતા પણ ઓછો મતશેર લાવવાવાળી આમ આદમી પાર્ટી જે 2% મતશેર ઉપર બેઠેલી છે, એ લોકો કોંગ્રેસના ફિક્સ
કોંગ્રેસના કમિટેડ વોટર્સને ક્યાંય નથી લઈ જવાના એ વાત નિશ્ચિત છે. આજે પણ કોંગ્રેસનો 41% મત શેર અકબંધ બેઠેલો છે. જે પણ કઈ અમારે લડાઈ અને મહેનત કરવાની છે એ 7 થી 8% મત શેરમાં, એ પણ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં કરવાની છે, જ્યાં અને સાઉથ ગુજરાતમાં કે જ્યાં અમારી સીટો ઓછી આવી હતી. બાકી 2017માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ભારતીય જનતા પાર્ટી કરતા વધારે સીટો અમે લાવેલા જ છે. અને આ કેજરીવાલ કે જે 10 કરોડના બંગલામાં રહે છે દિલ્હીમાં, 1.5 કરોડની ગાડી વાપરે, એરપોર્ટ ઉપર જાય, 50 લાખનું સ્પેશિયલ ચાર્ટર પ્લેન કરીને ગુજરાતમાં આવીને બોલે કે અમે તો આમ આદમી પાર્ટી. એટલે આવા જુઠ્ઠા લોકો ઉપર ગુજરાતની જનતા ક્યારે પણ વિશ્વાસ કરતી નથી, કરવાની નથી. ગુજરાતનો ઇતિહાસ છે, અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્રીય પાર્ટીઓ જ ચાલવાની છે. અને આ વખતની ચૂંટણીમાં પણ જ્યારે 8 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે આપણે સૌ આનાથી અગ્રી થઈ જઈશું. દુશ્મન કા દુશ્મન કિસકા દોસ્ત કદાચ જનતાએ આ નક્કી કરવાનું છે. એકબીજા પર આરોપ, બી ટીમ અને કોના મિત્ર એની વાતો થઈ રહી છે. પરંતુ ખાસ કરીને મોટી વાત અહીંયા એ છે કે આ વખતના જંગમાં, ત્રિપાખિયા જંગમાં અપક્ષ કોની બાજી બગાડશે, આ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા, ચર્ચા કરી. આ બદલ ખૂબ ખૂબ આભાર.